સમાચારમાં આગળ વાત કરીએ તો ચાઇનીઝ સાયબર માફિયાઓ સાથે ભેગા મળીને બેંકોક અને મ્યાનમાર તથા કંબોડિયા જેવા દેશમાં ભારત દેશમાંથી યુવાનોને સાયબર ઠગાઈના દળદળમાં નાખનારા 4 આરોપીઓની સામે ગુનો નોંધીને 2 આરોપીની સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે ધરપકડ કરી છે। રાજ્ય બીજા દેશમાં પણ ફેલાયું છે। એકચ્યુઅલી આ છે માણસ છે એક ગુજરાત આપણે ભારત છે, બાંગ્લાદેશ છે અને પાકિસ્તાન છે। ત્રણેય દેશના નાગરિકોને મોકલવા માટેની જે પ્રોસેસ છે એ કરતા હતા અને ત્રણેય માણને ઇન્ટરવ્યુથી રિક્રુટ કરવા માટેની પણ એને સંપર્ક કરેલા છે અને સાથે સાથે ઇન્ટરવ્યુની પણ તાલીમ આપેલી છે અને પાસપોર્ટની પણ ડિટેલ મળેલી છે અમને। ધ્રુવ ડોબરિયા અને કૌશિક પેથાણી। આગળ હવે એના ઉપરની જે ચેન છે અમને સાથે ચાઇનીઝ કનેક્શન મળેલું છે અને સાથે સાથે ઉપરની ચેનલમાં બીજા કોણ એજન્ટ સાથે સંડોવાયેલા છે, એની નીચે કેટલા સબ એજન્ટ સંડોવાયેલા છે એની તપાસ પણ ચાલે છે અને ગુજરાતના વિક્ટીમ અમને આટલા મળેલા છે, બીજા રાજ્યના પણ બીજા કેટલા વિક્ટીમ છે, બીજા દેશના અમને પાસપોર્ટની ટિકિટ ડિટેલ્સ મળેલી છે, એ વિક્ટીમ પણ કેટલા મળેલા છે, તો બધી દિશામાં આગળ તપાસ ચાલુ રહી છે। અને બીજું તો જે રીતે કંબોડિયામાંથી જે રીતે પરત કરવામાં આવ્યા અને નવા જે રિજન એક્સપ્લોર કરવા જઈ રહ્યા છે કે સાઉથ આફ્રિકા છે અને જે રીતે આપણે જોર્જિયા છે, તો એમાં શું મોડસ ઓપરેન્ડી રહેશે, તો આગળના ગુનામાં અમને ઘણો ફાયદો મળી રહેશે તપાસ કરવા માટે, તો એ પણ વધારે એક્સપ્લોર કરવામાં આવશે। સાહેબ, બીજું અમુક જે જૂની ગેંગ હતી જે આગળ પકડેલી હતી એના જોડાનું કનેક્શન ખરું કે આ અલગ જ છે? અત્યારે એમની સાથે કોઈ કનેક્શન અમારી સામે આવેલું નથી, પરંતુ અમે જેટલું પણ બધી ડાયરેક્શનમાં તપાસ કરશું અને આગળ જો કંઈ નીકળશે તો આપણે